આવું જોયું ને તમે મારા ધામમાં? મોબાઈલમાં જોયું હશે, બાર બોર્ડમાં વાંચ્યું હશે, અને મારા મુખેથી સાંભળ્યું હશે, અને મારા સેવકોના મુખેથી સાંભળ્યું હશે કે ભાઈ માનતા કઈ રીતે રાખવી. તો હું કઈ રીતે કામ કરું છું એ આ તમને જણાવું, જેથી તમારો ભરોસો હજુ આને મારા પ્રત્યે વધે. તમને એવો વિચાર થતો હશે ને કે માડી આવે છે ત્યારથી રામ રામ ને રામ કેમ કરે છે? થાય છે ને વિચાર આવો કે અમે દુનિયામાં ફર્યા, અમે જગતમાં ફર્યા, મઢ મઢ ફર્યા, ભુવા ભુવા ફર્યા, જાત જાતના ભુવા જાત જાતની વિધિઓ કરી, અને કઈક લોકો ભુવા ફરવામાં તો જાતે ભુવા બની ગયા. એવા અનુભવી માણસો છે. હા શું ખોટું? ભુવા ફરવામાં તો જાતે ભુવા થઈ ગયા. દાણા જોતાય આવડી ગયું, માટલી વાર્તાય આવડી ગયું, નારિયેળ ચમનું વારવું અને મૂળો ચમનો બધો એ આવડી ગયું. આટલું બધું ફર્યા પછી તમને બારેજા ધામ આવીને એક વખત તો વિચાર થયો જ હશે કે બારેજા ધામમાં દાણા નથી જોવાતા, કોઈ નારિયેળ વારણ કારણ કરવામાં નથી આવતું, કોઈ માટલી વારવામાં નથી આવતી, કોઈ મંત્રીને કોઈ વસ્તુ આલવામાં નથી આવતું, કોઈ મૂળો બાંધવામાં નથી આવતો, છતાંય બારેજા ધામમાં આટલી બધી ભીડ કેમ થાય છે? આટલા અસંખ્ય ભક્તો કેમ આવે છે? એનું કારણ રહસ્ય મારી જોડે પડ્યું છે. એ રહસ્ય મારી જોડે એવું છે કે રહસ્ય જો કોઈ મારા ધામમાં આવનારા ભક્તો કદાચ વિશ્વાસ કરી અને સ્વીકારી લે ને તો માતા એવું કહીશ, જગતમાં દુનિયામાં ક્યાંય ફરવાની જરૂર નહીં, ચારે ધામ તમારા ઘેર વાસ ના કરાવું ને તો હું સોલંકી પેઢીની રોમારી મેલડી નહીં. જે ધામમાં તમે ભગવાન માતાજીના દર્શન કરવા જાઓ છો, 12 મહિને 2 વર્ષે 5 વર્ષે જાઓ છો ને, તો તમારું ઘર જ એવું મંદિર જેવું પાવન, મંદિર જેવું પવિત્ર, અને તમારું આ તન અને મન એવું પવિત્ર કરી નાખીશ ને કે તમારા ઘેર મંદિર થઈ જશે. આવું માતા બોલું છું. તમારા ઘેર ધર્મ જાગૃત થઈ જશે કે જેથી તમારે દુનિયામાં ક્યાંય જવાની જરૂર ના પડે, પણ દુનિયા તમારા ઘેર દર્શન કરવા આવે એનું નામ માતા કહેવાય. આ શું ખોટું? આજ મારી વસ્તીને પેલા કોઈ નતું ઓળખતું તું. એક નાના અમથા દીવામાં બેઠી હતી. મારા દીકરાની ભાવ ભક્તિથી, મારી વસ્તીની સેવાથી, ભજનથી જો મારા ભગવાને સત આલ્યું અને સતનો સદુપયોગ કર્યો, એના કારણે હું માતા તો એની એ છું, પણ મારી મહિમા જો એટલી બધી થઈ જઈ. આજ મારા દીકરાનું, મારી વસ્તીનું ઘર ધામ થઈ ગયું ને. ઘર તો ઠીક છે, પણ હું માતા જો જઉં ને તો ધામ થઈ જાય. જો હું પગ મૂકું, જો હું આવી ધજા રોપી, આવી ગાદી કરું ને તો પાવન થઈ જાય ને. આ જગ્યા, આ ભૂમિ, દરેક ભાવિક ભક્તો કહે છે કે આ ભૂમિ પાવન થઈ ગઈ. તેનું રહસ્ય શું છે? એનું રહસ્ય મારે તમને જણાવવું છે, જેથી આ લાભ તમને મળે. અને હું તો ઈચ્છું છું કે દરેકને ઘેર પોતાની કુળદેવી, પોતાની વસ્તીને બસ બાથમાં રાખી અને એ રીતે રાખે જેણે પોતાની માં એના દીકરાને હાચવતી હોય. એવી રીતે તમારી દરેકની કુળદેવી તમને હાચવે છે, પણ માં તો મોને છે કે મારો દીકરો છે, પણ દીકરાઓ માને ભૂલી ગયા છો. માં એટલે કરુણામય કહેવાય ને, પ્રેમાળુ કહેવાય, દયાળુ કહેવાય. તમારી દરેકની કુળદેવી નબળી નથી હો, એની કૃપાથી જ
તમે બારેજા ધામ આયા છો અને તમારી કુળદેવીનું નામ હોભરવા મળે છે. રામ, ચામુંડા હોય કે મહાકાળી હોય, હરસિદ્ધિ હોય, શક્તિ હોય, ખોડિયાર હોય, આશાપુરા હોય, ઉમિયા હોય, રામ, આટલી દરેકની કુળદેવી, ભગવાન જેવી કુળદેવી ઘેર બેઠી છે ને, એની કૃપાથી બારેજા ધામ અવાય છે. તો જે એની કૃપાથી આયા હોય, તો તમારી કુળદેવી એ ઈચ્છે છે કે મારો દીકરો કે મારી દીકરી જો બારેજા ધામ જશે અને આવી રીતે બેસી અને પ્રવચન હોભરશે, અને પ્રવચનમાં જો કદાચ કુળદેવીની મહિમા અને માતાની મહિમા આવો કદાચ હોભરશે ને, તો મારો દીકરો મારી દીકરી ઘેર આવી અને મારી આરતી ઉતારતો થઈ જશે. કેટલા લોકો આજે પોતાની કુળદેવીને મોહનતાને એકદમ ચાહતા થઈ ગયા, બધાય. કેટલા લોકો આજે ઘેર 2 ટાઈમ રોજ દીવા કરતા થઈ ગયા. કેટલા લોકો અઠવાડિયે એકવાર આરતી કરતા થઈ ગયા. રામ, કેટલા લોકો આજે બારેજા ધામ આવી અને રામ નામનું રટણ કરતા થઈ ગયા. કેટલા લોકોએ બારેજા ધામ આવી અને માંસ મટન અને દારૂ છોડી દીધા. આ બદલાવ હવે કહેશે કે માતાજી અમે તો 5 રવિવાર ભર્યા, 11 રવિવાર ભર્યા, પણ તમારી કૃપા નહીં થઈ તો આ કૃપા ના કહેવાય. તમારું આખું જીવન પરિવર્તન કરી નાખ્યું ગોળામે સોલંકી પેઢીની માતાએ. આખું જીવન પરિવર્તન કરી નાખ્યું બારેજા ધામ આવવાથી. આ મારા રોમની કૃપા છે, આ તમારી કુળદેવીની કૃપા છે, અને આ મારા જેવી મેલડીની કૃપા છે. પેલા રવિવારે મેં વાત કરી હતી કે માણસો દુખી કેમ થાય છે. દુખી છો એટલે જ બધી જગ્યાએ ફરવું પડે, ચોક જોવડાવવા જવું પડે, દોણા જોડાવા જતા હોય કે હાથ જોડાવા જતા હોય કે કુંડલી જોડાવા જતા હોય કે કોકે કરેલું છે, કોકે મૂઠ મારી છે, કોકે ધંધો બાંધી છે, આ બધું જોવડાવા કેમ લોકો જતા હોય છે બધી જગ્યાએ? કેમ કે દુખી હોય, અને દુખી એટલા બધા થઈ જાય અને બધા પ્રયાસ કરી લે, છતાંય કે હારું આપણા જીવનમાં સફળતા નહીં મળતી. હવે દરેકના મનમાં વિચાર ચાલતા હોય કે આટલું બધું કરું છું છતાંય મારા જીવનમાં કોઈ સફળતા નહીં મળતી, તો હારું કશું નડે છે, શું નડે છે, શું નડે છે? આવું ચેક કરાવવા બધી જગ્યાએ ફરો છો તમે. ફર્યા ને? હવે તમે વિચાર કરો, એક વિચારવા જેવી વાત છે કે જોવડાવા દુખી છો એટલે જ આવશો, તો તમે બધી જગ્યા જોવડાવા જ્યાં તો બધી જગ્યા અલગ અલગ કીધું ને. કોઈએ કીધું મેલડીનું દુઃખ છે, કોઈએ કીધું ઝોપડીનું દુઃખ છે, કોઈએ કીધું સિકોતરનું દુઃખ છે, કોઈએ કીધું પૂર્વજ નડે છે, કોઈએ કીધું ગ્રહો નડે છે, કોઈએ કીધું ચૂડેલ વર્ગી છે, કોઈએ કીધું આ નડે છે, કોઈએ કીધું ધંધો બાંધી દીધો છે, કોઈએ કીધું કોકે ખવડાવી દીધું છે, કોઈએ કીધું કોકે મૂઠ મારી છે. આવું બધું સાંભળ્યું ને? બધી જગ્યાએ અલગ અલગ. જેવા ભુવા જોડે જાઓ એ પ્રમાણની તમને વાત સાંભળવા મળે. હા, શું ખોટું? કોઈ મેલી વિદ્યા વાળો કોઈ તાંત્રિક હોય એની જોડે જાઓ તમે, તો એ શું જાણવા મળે કે કોકે કરી નાખ્યું, તમારી પર કોકે મૂઠ મારીશ, તમારે ઘર ઉપર કોકે કરેલું છે એટલે ધંધા પાણી નહીં હારતા. આવું સાંભળવા. ભુવા જોડે જાઓ તો કે આ માતા નડસ, મેરડી નડસ, તમારા વડવાએ ઝઘડો કર્યો તો એની નડસ, કોઈ કે જગ્યાની તળિયાની નડસ, કોઈ કે પેઢીની નડસ, કોઈ કે જોગણી નડસ, બધું કેટલી જાતનું અસંખ્ય જોણી ના બધું. બધી જગ્યા ફર્યા તો તમને ખબર પડી ને આવું કે બધી જગ્યાએ અલગ અલગ કે, બધી જગ્યાએ અલગ અલગ કે. તો તમે વિશ્વાસ કોનો કરો? વિચાર આવે ને આવું? કોઈ ભૂએ કે તમારી કુળદેવી ખોડિયાર છે,
બીજી જગ્યાએ તો ના ખોડિયાર નહીં, ચામુંડા છે. ત્રીજી જગ્યાએ કે ચામુંડા નહીં, મોમાઈ છે. હારું તમે કન્ફ્યુઝ થા ખાલી આ ચઈ કુળદેવી અમારી છે 3 3 ને 4 4 ને 5 5 થાય કે નહીં? હારું પેલા ભુવાએ મેરડીમાં કીધા, મેરડીમાંનો દીવો કર્યો, પેલા ભુવા જોડે સધીમાં બેહાડાયા, પેલા જોયા કે સિકોતરમાં, પેલા કીધું આ માતા. હું માનું છું હા તમારા વડવાઓએ પૂજી હોય, એની જોડે કામ કરાવવા, એની જોડે કામ કરાવવા, કામનાઓની પૂર્તિ કરવા માટે કોઈ દેવી શક્તિને બેહાડી હોય અને એને નિવેદ આલ્યા હોય અને નિવેદ આલી અને એની જોડે કંઈક માગ્યું હોય અને જો એ માતાએ તમારી પેઢીમાં કામ કર્યા હોય અને પછી એ પાછળની વસ્તી કદાચ એને પૂજન નાખી દે ને, એનો અપમાન કરે ને, તારે કોઈ દેવી શક્તિની લાલ ઓખો થાય, નકર કોઈ માતા નડતી નથી. આ મગજમાંથી વ્યામ કાઢી નાખો. શું કીધું? કોઈ માતા નડતી માં નડે ના નડે. તો મારા ધામમાં તમે એવું જોયું હશે કે મેરડીનું દુઃખ છે, સધીનું દુઃખ છે, ઝોપડીનું દુઃખ છે, જોયું નહીં? પહેલા બેઠકોમાં, અત્યારે તો બેઠકો નહીં કરતી, પહેલા બેઠકો કરી અને બેઠકો એવી કરી કે નામ નિશાન હંગાત, હે રોડ રસ્તા હંગાત, ઘરના નંબર સુધી, શું ઘટના બની છે તો સુધી. અને હજુ મારા સામર્થ્ય છે કે ગમે તેવો વ્યક્તિ આવી જાય ને એની હાથ પેઢીનો ઇતિહાસ ખોલી નાખું. તો તમને વિચાર આવે ને કે માતાજી તમે બંધ કેમ કર્યું, આ બધું બંધ કેમ કર્યું? તેનું મુખ્ય કારણ છે કે તમે બધી જગ્યાએ ફરી 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 રખડી રખડીને આયા ને, એટલે તમને એક જગ્યાએ મન મોનતું તમે દાડા ગણવા વાળા થઈ ગયા. હવા મહિનામાં કોક હારું કરી આલે તો એ આપણી માતા હાચી. તો હવા મહિનો કાઢીને કઈક લોકોએ 10 10 ને 15 વર્ષ ભૂવા પાછળ કાઢ્યા ને, હતું એ ગુમાયું. આજ ઘણી જગ્યાએ જોઈ, મારો કોઈનો વિરોધ નહીં કરવો, પણ આ જે સત્ય છે એ કહીશ. કઈક લોકોએ દાગીના નહીં રવા દીધા, આ વારવામાં બધું જોવડાવવામાં જાત જાતની વિધિઓ કરવામાં ભૂવા પાછળ દાગીના ઘરના નહીં રવા દીધા. એવા ભક્તો મારા પારે આવે તો મને એવી દયા આવે છે કે મારા ભક્તોનો કઈ રીતે એવો ઉદ્ધાર કરું કે જે આ નડ્યું પેલું નડ્યું, આ વિધિ ને વારણ ને કારણ બધું એક બાજુ મૂકી અને કોઈ એવો માર્ગ તો હશે કે જે માર્ગ થી કશું કર્યા વગર મારા ભક્તો સુખી થઈ જાય. હું શું કહું છું, મારી વાત સમજો. હું માતા શું કહેવા માંગુ છું. તમે આટલું બધું કરીને થાક્યા એટલે મારા ભગવાનને પ્રાર્થના કરી કે એવો તો કઈક ઉપાય બતાવો, એવો કઈક મન માતાને માર્ગ આલો જેથી મારા દુખિયારા ભક્તોને એ માર્ગ ઉપર હું માતા ચલાવું અને આગળ જતા 6-12 મહિને સુખનું અનુભૂતિ કરે, એમના ઘેર સુખ આવે એવી મારા ભગવાનને પ્રાર્થના કરીને તો મારા ભગવાને શું આલ્યું ખબર છે તમને? મારા રામનું નામ. શું આલ્યું? રામનું નામ. તો તમને વિચાર થતો હશે કે મારી રામ રામ કરવાથી શું થશે? અમે તો જેટલી વાર રામ રામ બોલ્યા છો, તો જેટલી વાર બોલ્યા છે ને એક એક નામનો હિસાબ થશે. દીકરાઓ વિશ્વાસ રાખજો, હું રોમ મારી મેરડી આવું બોલું છું. વિશ્વાસ રાખજો મારી વાતનો, મારા શબ્દોનો. ભલે દુનિયા ગમે તે કે, પણ હું જે બોલી છું ને એ બધું બનાવ્યું છે મેં. એમને નહીં બેઠી ગાદી પર, એમને ગાદી પર નહીં બેઠી. જે બોલી ને એ બધું બનાવ્યું છે. અને હજુ જે બોલું છું ને આવનારા ભવિષ્ય ના બને તો જાહેરમાં મન કહેજો. પણ મારી વાત ને માની લેવી પડશે. જેમ નાનો દીકરો હોય, નાનો બાળ હોય, એને એની માં એવું કહી દે ને કે પેલી બાજુ ના જતો, એ બાજુ ભૂત છે, તો દીકરાએ કોઈ ભૂત ના જોયું હોય
પણ એ દીકરો વિશ્વાસ કરી લે કે મારી મમ્મી એવું કીધું કઈ ભૂત છે, તે અંધારામાં જાય નહીં. ભલે ના હોય ભૂત, પણ માએ કીધું મોની લીધું. કેવું? માએ કીધું મોની લીધું. એવો નાના બાળ જેવો ભરોસો મને માતાને આપી દો ને, તો તમારું કલ્યાણ કરી નાખું એ મેળવીશું. તો મારી તમે બેઠક નહીં કરતા, આ નહીં કરતા, તો હા હું જાહેરમાં પહેલાય બોલીશું, અત્યારે બોલીશું. મારા ધામમાંથી નંબર લખવામાં આવતો નથી, કોઈ પર્સનલી બેઠક થતી નથી, કોઈ દાણા જોવામાં આવતા નથી, કોઈ વારણ કારણ કરવામાં આવતું નથી. મારા ધામમાં જો કદાચ મારી કૃપા જોતી હોય ને, તો મારી આ વાતોનો વિશ્વાસ કરી અને જીવનમાં પાલન કરી જોજો. અને જો પાલન કર્યા પછી તે થોડો ટાઈમ સુધી કદાચ પાંદડું ના હલન, તોય ભરોસો ટકાઈ રાખજો, હું બેઠી છું. પેલા રવિવાર વાત કરી હતી મેં. પેલા રવિવાર કેટલા લોકો પ્રવચનમાં બેઠા હતા? બધાય. ભલે રામ. એમ તો રેગ્યુલર વાળા તો બસ પ્રવચન જ સાંભળવા જવાનું. ભલે વિશેષ કૃપા છે એમની પર, જે ખાલી પ્રવચન સાંભળવા આવે છે, એની પર ખૂબ પ્રસન્ન છું. 1000 હાથે આશીર્વાદ છે. અને બીજા ઓટા ફેરા કરવા વાળા આવે ને, એના ટકાય ખાલી ચડે, ભૂખ લાગે, પડીકી ખાવાનું મન થાય અને બેચેન થઈને ઉડીને જતો રહે બહાર. પણ જે મને હોંભરવા આવે છે ને, ભલે હજારોની સંખ્યા છે, આખું મેદાન ભરેલું છે, પણ આમાંથી 500 લોકો મારી વાતનો મોની લેશે ને, તો આ મારી ગાદી કરેલી સફળ. 500 લોકો કહું છું, 500 લોકો, ખાલી 500 ભક્તો મારી વાત મોની લે છે ને, તો આ મારી ગાદી કરેલી સફળ. અને મારા દીકરાની અવાજે જોરથી રાડો પાડેલી સફળ થઈ જશે. તો પેલા રવિવાર મેં કીધું તું કે કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ગ્રહો, કોઈ નક્ષત્રો, કોઈ વિદ્યા, કોઈ નડતી માણસને શું નડે? પોતાના કરેલા કર્મો. પાપ કર્યું હોય તેના ફળ સ્વરૂપ દુઃખ આવે, અને પુણ્ય કર્યું હોય, પુણ્યદાન કર્યા હોય, તો એના પુણ્યના ફળ સ્વરૂપ જીવનમાં સુખ આવે ને. એટલે દરેકના જીવનમાં જે પ્રમાણના કર્મ કર્યા છે એ પ્રમાણનું સુખ દુઃખ દરેકના જીવનમાં આવતું જતું રહે ને. પછી ચાહે તમે ગરીબ હોવ કે મોટો રાજા હોય, નહીં તે કોઈ બાકી રે. આ સંસારમાં જેણે જન્મ લીધો છે, આ સંસારમાં જેણે જન્મ લીધો છે, મનુષ્યનો અવતાર લીધો છે, અને મનુષ્યના અવતારમાં આ કર્મ ભૂમિમાં જે જેવું કર્મ કરે ને એનું ફળ એનો અવશ્ય મળે ને. તો તમે દુઃખી છે એનું કારણ શું? અમારા કર્મો સ્વીકારો છો ને? દિલથી ને? દિલથી. ભલે રામ. હવે કર્મોથી તમે દુઃખી થાવ છો અને દોષ આલો છો કોઈ દેવી દેવતાને, ગ્રહોને, માણસોને, બધાને. તો જો કર્મોની પીડા હોય તો ગમે તેટલી મહેનત કરવાથી, ગમે તેટલું વારણ કારણ કરવાથી જશે નહીં જાય. તો એના માટેનો ઉપાય મારી જોડે બહુ સરસ છે. જો સમજી જાઓ તો સીધો ને સરળ છે, એકદમ સરળ, કે નાનો બાળે તે હસતો હસતો મારા ખોળામાં આવીને બેસી જાય. કેટલો સીધો ને સરળ માર્ગ છે. પણ મારા દરેક ભક્તોને ધીરે 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 જગાડી અને બધી વિધિઓથી બહાર કાઢી નાખવા. તો માની લો કે કોઈ વસ્તુ નડતું નડે છે તો કરેલા કર્મ, બરોબર? તો હવે પાપ કર્યું હોય તો એના ફળ સ્વરૂપ દુઃખ આવ્યું. એ દુઃખના રૂપે કોઈને રોગ થાય, કોઈને દેવું થઈ જાય, કોઈને એની પત્ની કદાચ એને કોસે, કોઈને એનો પતિ એને કોસે, કોઈ વ્યક્તિ નિમિત્ત બને,
કોઈના છૂટાછેડા થઈ જાય, આવા અસંખ્ય કારણો આ જીવનમાં બનતા હોય છે. પણ મારા ધામમાં આયા પછી મેં તમને પહેલી શિક્ષા આલી કે દીકરાઓ મારા ધામમાં આયા હોય ને તો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કશું નહીં લાવો ચાલશે. મોનતા રાખો ને તો પશુ પક્ષીની સેવાની રાખજો. જોયું બોલ કે ગાયને 11 રોટલી ખવડાવજો, કૂતરાને દૂધ અને બિસ્કિટ ખવડાવજો, ચકલાને ચણ નાખજો અને કીડીનું કીડિયારું પૂરજો. આવું જોયું ને તમે મારા ધામમાં? મોબાઈલમાં જોયું હશે, બાર બોર્ડમાં વાંચ્યું હશે અને મારા મુખેથી સાંભળ્યું હશે અને મારા સેવકોના મુખેથી સાંભળ્યું હશે કે ભાઈ માનતા કઈ રીતે રાખવી. તો હું કઈ રીતે કામ કરું છું એ આ તમને જણાવું, જેથી તમારો ભરોસો હજુ આને મારા પ્રત્યે વધે કે મારી જે કરે છે ને અમારા માટે એ લાભદાયક જ છે, એ મંગલ જ છે, એ અમંગલ ક્યારેય નહીં થાય. વિશ્વાસ રાખજો. તમને હું સુખ શીખવાડું છું. પહેલા પુણ્યદાન કરો. 2 અગરબત્તી નહીં કરો તોય ચાલશે, પણ મારા ધામમાં આવો છો ને તો 11 રોટલી, 21 રોટલી, 51 રોટલી તમારી યથાશક્તિ પ્રમાણની રોટલી બનાવી અને ગાયોને ખવડાવી દેજો. ઘાસ સારો નાખો તોય, રોટલી ખવડાવો તોય, કીડીનું કીડિયારો પૂરો, કૂતરાના દૂધ બિસ્કિટ ખવડાવો અને ચકલાનો ચણ નાખો. અને જે બી પશુ પક્ષી દેખાય, જરૂરી નહીં કબૂતર, ગમે તે કાબરો હોય, પોપટ હોય, જે બી જીવ હોય, જો દેખાય ને તો હશે ને દિલથી કોઈ ઈચ્છા રાખ્યા વગર 5 રૂપિયાનું પુણ્યદાન કરી દેજો. હું મેરડી રાજી રહીશ. માડી તું પુણ્યદાન કરાવવાનું કેમ કે છે? થાય આવું કે માડી તમે બારેજા ધામમાં આવનારા ભક્તોને પુણ્યદાન કરવાનું કેમ કહો છો? થાય આવું તો હું તમને જાહેરમાં કહી દઉં કે તમે દુખી છો એનું કારણ પાપ કર્મ. એટલે હોમે આગળ જતા તમે સુખી થાવ એના માટે હું મેલડી પુણ્ય કરાવું છું. જેવું અત્યારે દુખી છો એનું કારણ શું છે? તમારું કોઈ કરેલું ખોટું કર્મ હશે. આ જન્મનું નહીં હોય તો આવતા જન્મનું, જન્મો જન્મનું હશે. આ વાત માની લો હો. ભલે વાત ખોટી લાગે, કોઈક જુઠ્ઠું કે, પણ હું મેલડી એવું કહું છું, મારા ભગવાનની સાક્ષી એ કહું છું આ વાત કે પીડા કર્મોની જ હોય છે. નિમિત્ત ગમે તે બને, પણ આ વાત સ્વીકાર દે ને તો મારા ભગવાનના શરણમાં તમને લઈ જાઉં અને સુખ કાયમ માટે આપી દઉં. તો હું તમને પુણ્ય એટલે કરાવું છું કે આગળ જતા તમે સુખી થાવ. તો આજે તમે બીજ રોપ્યું છે તો ઝાડ થતા થોડી વાર લાગશે ને. તો આજે જે પુણ્યદાન કરો છો ને, જે ગાયને રોટલી ખવડાવો છો ને, દીકરાઓ ચિંતા ના કરતા 6 મહિના પછી હિસાબ જોજો. દીકરીઓને કહીશ કે વિશ્વાસ રાખજો, 6 મહિના પછી આનું ફળ જોજો તમે. એટલે હું માતા પુણ્ય કરાવું છું કે અત્યારે પુણ્ય કરાવીશ ને તો એના જમા થશે. જેમ બેલેન્સ જમા થાય એવી રીતે પુણ્ય જમા થશે. એ પુણ્ય જમા થશે ને તો તમે ઈચ્છા કરશો કે નહીં કરો, જે મળવાનું મળવાનું છે. જેમ કે કર્મ તમે કરો છો અને ભગવાનને આલવાનો અધિકાર ભગવાનનો છે. તો તમે પુણ્ય કરો છો ને તો કોઈ ના જોતું હોય, કોઈને બતાડો ના બતાડો, પણ તમે જોડતા હોય મારો ભગવાનનો હું મેલડી જોડતી હોય. એક એક રોટલીનો હિસાબ કરીશ. એક કીડી, એક કદાચ તમારા નોમનો એક દોણો ખાધો હશે ને, એક લોટનો કટકો ખાધો હશે ને, તો એનો હિસાબ કરીશ. વિશ્વાસ રાખજો. પુણ્યદાન તો હું કરાવું છું આગળ જતા તમે સુખી થાવ એના માટે. બરોબર? તો તમને એવું મનમાં હોય કે અમે પાપ બહુ કર્યા છે, તો મારી હોમે પુણ્ય કરીએ તો પાપ ધોવાઈ જાય? તો ના ધોવાય. હું શું કહું છું, મારી ધ્યાન પૂર્વક મારી આ વાતને અંતરાત્મામાં ઉતારો. જો સુખી થવું હોય તો કાયમ માટે આ મારી વાતને જેમ તેમ કાઢતા નહીં. દુનિયા ભલે વિચારે કે આ શું બોલ બોલ કરે છે,
પણ દીકરાઓ વિશ્વાસ રાખો, મારો ભગવાન મને માતાને બોલાડે છે. અમુક વાતો મારે નથી કહેવાતી, છતાંય મને ચાલતું નહીં કે લાય આજ મારા ભક્તોને રહસ્ય બતાવી દઉં કે કેમનું સુખી થવાય. તમને એવું હોય કે પુણ્યદાન કરવાથી અમે જે પાપ કર્યા છે એ નષ્ટ થઈ જાય, તો ના. પુણ્યદાન કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય, પુણ્યની તો વૃદ્ધિ થાય, પણ એનાથી પાપ નષ્ટ થતા નથી. તો ખાલી તમે પુણ્ય જ કરો, ખાલી તમે પુણ્ય જ કરો તો એનું ફળ સ્વરૂપ સુખ તો આવે, પણ જે પાપ કર્યું છે એના ફળ સ્વરૂપ દુઃખ તો ભોગવવું જ પડે. તો કઈક લોકોને એવું હોય છે, જોજો સમાજમાં બધી જગ્યાએ જોયું હશે કે માણસ પૈસાથી તો બહુ સુખી છે પણ શરીરથી સુખી જોયું ને? આવું જીવનમાં અનુભવ કર્યો ને? પૈસાથી તો ખૂબ સુખી છે, કરોડો અજબો પતિ છે, પણ શરીરથી સુખી. તેનું કારણ શું? એ પૈસા છે એનું કારણ એના કંઈક ને કંઈક પૂર્વના પુણ્ય કરેલા હશે ને, એ પુણ્યના ફળ સ્વરૂપ એના પૈસા તો જીવનમાં આયા, સંપત્તિ તો આવી, પણ એને જે પાપ કર્યા એના ફળ સ્વરૂપ શરીરમાં રોગય વેઠવો પડે છે ને. કોઈ એક્સિડન્ટ ઘટના તે થાય છે ને, તો આ પાપ પુણ્યનું કદાચ જે બેલેન્સ થી જે જીવન ચાલતું હોય ને એ રીતે તમારી ગાડી ચાલતી હોય, તો હું માતા એવું કહીશ કે પુણ્યદાન તો કરાવું છું એ આગળના સુખ માટે, બરોબર? અને રામ નામ કેમ આલું છું ખબર છે તમને? કોઈ પુણ્ય કરવાથી પાપ નષ્ટ નહીં થાય, પણ એક વખત રામનું નામ લેવાથી લાખો કરોડો પાપમાં આગ લાગી જાય. જેવું એક વખત રામ બોલવાથી અસંખ્ય પાપ દિવાસરી વાગી જાય. આ સત્ય છે. કલયુગ કેવલ નામ આધારા. આ કળિયુગમાં ભગવાનનું નામ જ તમારો ઉદ્ધાર કરી શકશે. કેમ કે પેલા જેવા તપ ધ્યાન નહીં કરી શકતું કોઈ, પેલા જેવા હવન યજ્ઞ નહીં કરી શકતું કોઈ. કદાચ હવન યજ્ઞ કરે ને તો આજે હવનની સામગ્રી જે પેલા ઓરિજિનલ આવતી હતી એ આજે બજારમાં હવનના લાકડા તે ડુપ્લિકેટ મળવા મળ્યા. ચોથી હવન સિદ્ધ થાય. પેલા જેવું ધ્યાન એક જગ્યાએ ધ્યાન કરે ને તો કોઈ માતાજી ભગવાન પ્રગટ થાય, પણ આજે કોઈ 5 મિનિટ ધ્યાનમાં નહીં બેહી શકતું. બેહી શકે છે? કોઈ બેહી શકે છે 5 મિનિટ? લો કોઈ બહાદુર હોય અને ડાયરેક્ટ પહેલી જ વાર આવ્યો હોય ને 5 મિનિટ ખાલી ધ્યાન કરી બતાવો, તમારું આ મન ચંચલ છે, ક્યારેય ધ્યાન નહીં લાગવા દે. તો પહેલા સતયુગમાં ધ્યાન કરતા હજારો વર્ષ સુધી તાર ભગવાનની કૃપા થતી ને એક ફળ મળતું. ત્રેતામાં યજ્ઞ કરતા, જબરા જબરા યજ્ઞ, ખબર છે ને કે રાક્ષસોના ત્રાસથી રાક્ષસોને હણવા માટે બધા ઋષિ મુનિઓ યજ્ઞ કરતા, હવન કરતા, અને હવનનું અનુષ્ઠાન એવું પવિત્ર હોય અને હવનની સામગ્રી બધી એકદમ અસલી હોય, ઓરિજિનલ હોય. આજે હવન કરવા બેહો છો તો જે લાકડા લાવો ને એ લાકડા ભલે સમિધા ના કહેતા હોય, ચંદન ના કહેતા હોય, એ બાવરિયાના લાકડા સુગંધ વાળા કરી ના દે તો ચોથી યજ્ઞ સફળ થાય. દ્વાપર યુગમાં લોકો દાન કરતા ભગવાનને પ્રસન્ન કરવા માટે, જબરા જબરા દાન કરે. રાજા રજવાડા ખબર છે ને તમને? એની પ્રજા હોય એને બધું દાન કરી દે, જગ્યા હોય દાનમાં આપી દેતા હતા. આજ કઈક કઈક હોપરીઓ છે એ વિસ્તાર હોતો એ જગ્યાઓ દાનમાં આપી દે. કોઈ રહેવા આવ્યું હોય ને તો કે લો આ જગ્યામાં રહો, વાંધો નહીં, આ તમને આપી દીધી. એવા દાનવીરો હતા. અને એ દાન રામ ભરોસે કરતા, ખબર છે ને? આવું હોપરીઓ છે અત્યારે કઈક કઈક જગ્યાએ કોઈ દાન કરે ને તો શું લખે? રામ ભરોસે. કેમ? એ ગુપ્ત દાન કરતા, જેથી દાનનું ફળ મળે હોમે. પણ આજે ના ધ્યાન હરખું કરી શકે છે?
ના હવન યજ્ઞ હરખું કરી શકે છે, ના દાને હરખું કરી શકે છે. અને દાન કરીને તે હો જગ્યાએ તો ઢોલ વગાડે. એક નવેનો પંખો અહીં જો મંદિરમાં આલ્યો હોય ને તો ઉપર પંખા પર નામ લખેલું હોય કે ફલાણા ભાઈ તરફથી ભેટ. એટલે પંખામાં હાસુ ખોટું કઈક કશુંક લાયા હોય ને બોર્ડ વાગી જાય, ફલાણા ભાઈ તરફથી ભેટ. આ નોમના લેવામાં દાને ફરતા નહીં. આ સત્ય છે કે નહીં? તો જ્યારે કળિયુગની શરૂઆત થઈ ને, જ્યારે કળિયુગની શરૂઆત થઈ ને ત્યારે બધા દેવી દેવતા, ઋષિ મુનિઓ, જે મહાત્માઓ છે, બધા વિચાર કરતા કે કળિયુગ આવશે, આ કળિયુગમાં તો ના હરખું તપ કરી શકશે આવા મનુષ્યો, ના હરખું યજ્ઞ હવન કરી શકશે, ના હરખા દાન કરી શકશે. અને દાન કરવું હશે છતાંય તે અંદરથી ઈચ્છા નહીં થાય. આજે દરેક પોતાનું જ કરવા બેઠા છે. ચો કોઈ બાજુ વાળો શું કરે, કોને પડી છે? ઓગણે આયેલું કૂતરું કોને પડી છે? ઓગણે આયેલી ગાયને રોટલી ખવડાવવાની જગ્યાએ દંડો મારી નહારતા આજના કળિયુગના માણસો, એમનો ઉદ્ધાર ચમનો થશે. દરેકને આવી ચિંતાઓ થતી. તારે નારદજી બ્રહ્માજી જોડે જ્યાં હતા. નારદજી બ્રહ્માજી નારદજી જોડો છો ને, નારાયણ નારાયણ બધે સંદેશો પહોંચાડવા જાય, ભગવાનની કોઈ વાત કરવા જાય, ખબર છે ને? હા, મતલબ સંદેશો પહોંચાડવાનું કામ નારદ મુનિનું હતું. તો નારદજી બ્રહ્માજી જોડે જ્યાં કે હે બ્રહ્મા, તમે આ સૃષ્ટિની રચના કરી છે, અને આ રચના તો કરી છે, પણ આવા કળિયુગનો સમય ગાળામાં આ માણસોનો ઉદ્ધાર ચમનો થશે. લોકો દાડે 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 પાપ વૃત્તિઓ જ કરતા જાય છે, પાપ જ દુખતા જાય છે. તો દુખી થશે તો અમનો ઉદ્ધાર ચમનો થશે. ના હરખું ધ્યાન કરી શકશે, ના યજ્ઞ કરી શકશે, ના હરખું હવન કરી શકશે, ના દાને કરી શકશે. તારે બ્રહ્માજી એવું કીધું હતું કે આ કળિયુગમાં જો ભગવાનનું નામ એક વખત લઈ જશે ને, એને મારા રોમની કૃપા ફળી જશે. વિશ્વાસ રાખો દીકરાઓ, આધ્યાત્મિક વાત છે. આ જેમ તેમ સમજતા નહીં આ વાત ને. આ વાત સાધુ સંતો કરે. એવી હું માતા મારા ભક્તોને હાથ ફેરવીને સમજાવું છું, દીકરાઓ વિશ્વાસ કરી લો. તમારે જેટલું ભજન ભક્તિ હશે ને જીવનમાં, એટલા જ તમે સુખી થવાના હશો. નકર હું તો રોજ કહું છું અને દર રવિવાર બોલતી રહીશ કે મારી વાત તમને ગળે ના ઉતરતી હોય તો બે હાથ જોડીને કહું છું કે ખોટો સમય અને ખોટા ભાડા મારા ધોમ પાછળ ના બગાડતા. આ જાહેરમાં બોલવા વાળી એક જ છે, સોલંકી પેઢીની ખુખાર મેલડી. એનું કારણ શું છે? મારા દીકરાને જેમ મળી ને, અને મારા દીકરાને જે જ્ઞાન આલી, સમજણ આલી, ભક્તિ આલી ને, એ દરેક દીકરાઓને મારા આલવી. કશું જ ના થાય તમારથી. બોનું શું તમે બોનું કાઢો છો ને, ભક્તિ જ કરવી પણ ભક્તિ નહીં થતી. પુંદા નહીં કરવું છે પણ સમય નહીં, કોઈ ક્યાં પૈસા નહીં, બધા બોના. આજના કળિયુગના કારા માથાના મોનવી, એના બોના એવા કરવું બધું છે, પણ હારું સમય નહીં મળતો, મન નહીં લાગતું, આ નહીં થતું. તમારી આત્મા કરવાની તો ઈચ્છા કરે છે, ભક્તિ પુંદાન બધું, પણ કરી નહીં શકતા. કરી શકો છો. એનું કારણ શું છે? ખાસ કારણ, મુખ્ય કારણ એક જ છે કે તમે કોઈ પણ વસ્તુ, પૂજા પાઠ, હવન કે ગમે તે કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય, માતાજીની ઉપાસના કરતા હોય, એના ફળ સ્વરૂપ તમે કંઈક અંદરથી માંગણી ચાહો છો ને, એટલે ફળ નહીં મળતું. પણ હું માતા એવું કહું છું, તમે જે અનુષ્ઠાન કરો એનું ફળ તો મળે, પણ આનાથી કાયમ માટે કોઈ માંગણી ના રહે એવું સુખ જોતું હોય ને, તો આજે માતાઓ જોડે, ભગવાન જોડે, પોતાની કુળદેવી જોડે માંગણી કરવાનું બંધ કરી દેજો. ખાલી એની ભક્તિ કરો, અને હું કહું એમ પુંદાન કરો, અને હું કહું એમ રામનું નામ ભજી લો, અને વરસ પછી મળજો મન.
1 વર્ષનો ટાઈમ આલું છું દરેકને, 1 વર્ષનો ટાઈમ આલું છું. આ વાત પકડી હકાતી તો પકડી લેજો. આવતા વર્ષે મને મળજો. જા, મારો દરબાર ખુલ્લો છે. આ મારી વાત મોની અને જો કોઈ સ્વીકારી અને મેં જે કીધું એ ચાલુ કરે અને આવતા વર્ષે કોઈ ફળ ના દેખાય ને એ દર જાહેરમાં આવી અને તમે જે કર્યું એનો પુરાવો આલી અને મને માતાને કહેજો કે માં અમે દુખી થઈ ગયા, અમે બરબાદ થઈ ગયા કરવામાં, તો હું મેરડી જાહેરમાં બોલું છું, હું ગાદી બંધ કરી દઈશ. આટલી રાડો પાડીને ચમ બોલું છું? જગાડવા અત્યારે જાગી જાઓ. લોકો માતાઓને જગાડે છે પણ ખરેખરમાં માતા તો જાગતી જ્યોત છે. ઊંઘેલા તમે છો. આજ બજારમાં જાત જાતના માતાને જાગૃત કરવાના ધૂપ મળે. પાછા ચામુંડા જાગૃતિ ધૂપ, મેરડી જાગૃતિ ધૂપ, મસાણી જાગૃતિ ધૂપ, અઘોરી જાગૃતિ ધૂપ, કાળકા મહાકાળીનું જાગૃતિ ધૂપ. પાછા એવા ધૂપ લાઈન આ ધૂપ કરવાથી કાળકા જાગૃત થઈ જશે. એટલે કાળકા જાગૃત છે, તું જાગી જા. અને તમારા જેવા માણસો મળી જાય. લેવા વાળા હોય તો ધંધો કરવા વાળા હોય ને, એ કશું ધૂપ ના હોય આટલા ધૂપમાં લખી દે મહાકાળી ધૂપ. આહા, કેટલાનું? 5000નું. હાલો તાર જાઓ, હાલો જાઓ. એમ ધૂપો બૂપો થી કદાચ માતાઓ જાગૃત થતી હોય ને તો અહીં આખા બારેજામાં મારા આવતા પહેલા છે ને ધુમાડા જ કરી નાખું બધે. હા, શું ખોટું? તો વિચારો ને, તોથી કોઈ નિવેદ થી કે છે અમારી માતાના આ નિવેદ કરીએ છીએ. કોઈ ભુવા જોડ જાઓ ના, ચામુંડ માતા તો લાપસી હોય, ચોખાનું ના હલાય. આ તમે ચોખાનું હાલો છો ને એટલે તમારી કુળદેવી યાત્રા છે. એટલે માં ભૂખી છે નિવેદની? આવું કો કે શું કહો? હું કહો નિવેદની ભૂખી છે માં? અરે ધૂળ આલો, ધૂળ, ભાવથી ધૂળ. મારા જેવી માતા ધૂળ ખાય તો નિવેદ જે હાલતા હોય એ બધું માનસ સ્વીકાર છે. એટલે આય કાઢ નાખજો. પેલા રવિવાર વાત કરી હતી, બાપ દાદા હાલતા હતા તો આપણે હાલીએ, બાપ દાદા બકરો હાલતો તો હાલતા હતા તો આપણે હાલવો પડે. હું મેરડી કહું છું બંધ કરી દેજો, તમારી માતાઓ નહીં નડવા દઉં. જીવ હત્યાથી શું માતા રાજી થાય? આ બધી અજ્ઞાનતાના કારણે માણસો દુખી થાય છે. અને અહીં પટેલ રોવે. શું કહું એને? શું કહું? કહો. આશીર્વાદ આલું? આશીર્વાદ આલું તો આશીર્વાદે ફળે? એનો સુધારવો તો જોઈએ ને જાતે. એટલે હું તો આશીર્વાદ જ નહીં આલતી, આમાં હાથ રાખું. આ તો તમને રાજી રાખવા આતર ઓમ કરું ખાલી. સુધરી જાવ તો આમ કરેલું ફળી જાય. આ શું ખોટું? તો આ ધૂપો મન ભૂપો મન એ બધું છે ને. હા, એવું નહીં કે ધૂપ નહીં કરવાનું. મારો દીકરો તે સારું ઓરિજિનલ ગુગળનું ધૂપ લાઈન મને માતાને કરે છે. પણ ધૂપ કેમ કરે એનું રહસ્ય તો ખબર પડવી જોઈએ. ધૂપ એવી વસ્તુ છે કે નકારાત્મક ઉર્જા હોય અને ધૂપ કરો એટલે સુગંધિત વાતાવરણ થઈ જાય. એના કારણે તમારું મન શાંત થાય અને મન શાંત થાય તો તમે જે પ્રાર્થના કરો ને એ મનની વાત, એ પ્રાર્થના માતાજી સુધી પહોંચે. એ સુગંધ માતાજી હાથર નહીં, એ તમારું મન શુદ્ધ કરવા માટે હોય છે. અગર એટલે એનો મતલબ એવો નહીં ધૂપ ના કરવું જોઈએ. હું એવું કહીશ કે માં હાથર છે ને તમને ગમણ એવું મોંઘું ધૂપ લાવો ને તો એ માં ભાવથી સ્વીકાર કરી લે. પણ આ જે માનસિકતા છે એ કાઢવાનું કહીશ કે આ ધૂપ કરવાથી આ માતા જાગૃત થઈ જાય, આ વિધિ કરવાથી આ માતા જાગૃત થઈ જાય, આ મંત્રો વાપરવાથી મારી મેલડી જાગૃત થઈ જાય, હું આ બની જાઉં, મારું આ કામ થઈ જાય.
અરે કશું એવી રીત થતું હોત ને, એવી રીત થતું હોત તો માતા એવું કહીશ કે આ મંદિરો બધા લોક માર દેવા પડે. આ શું ખોટું? માણસો તમારું દુઃખ મટાડી દે. આ ધૂપો હાલી હાલી અમુક સ્કીમ અત્યારની માં નહીં કે હવે મારો વિરોધ થાય છે, પણ હું તમને જાગૃત કરવા માટે કહું છું. ચરુ ખોદવાનું તમને માતા ચરુ કાઢી આલ છે. એ ચરુ ખોદવા વાળા છે ને પૈસા ખંચેરી 2 વર્ષમાં ખાલી કરી નાખ્યા. ઉપરથી તમારા ઘેર જે દાગીનો હતો એ જતો રહ્યો ચરા ખોદવા. જોજો તમારા ગામના, તમારા ફરિયામાં કે તમારા આસપાસના વિસ્તારમાં, તમારા હગાવાળામાં આવો એક તો અનુભવ મળ્યો જ હશે કે આ ચરુ ખોદવા જાય. અલ્યા ચરુ એમ ના મળે. તો આવા માણસો આ બધી દિશામાં દોડે છે ને, એટલે તમારી કુળદેવી રિહાઈને બેઠી છે કે દીકરો મારી પર વિશ્વાસ નહીં કરતો અને જાત જાતની વિધિઓમાં પડે છે. મને કુળદેવી નહીં ગમતું. એક વખત મારી સન્મુખ તો થા, એક વખત મને માં કરીને પોકારી તો જો, એક વખત દિલથી આઠમે ચૈતરના નોરતામાં તો નિવેદ તો આલે છે, એક વખત પૂનમનું ભાવથી તો નિવેદ કરી તો જો. કેવું? એક વખત નિવેદ ભાવથી પૂનમે કે રવિવારે કરી તો જો. તમારી કુળદેવીને તમારા હાથના કોરિયાના નિવેદનો એવો ઓળકાર આવી જાય છે ને, અને ઓળકાર ખાઈને ખમા કીધી ને તો ખમામ ખોટ નહીં પડે કોઈ દાડો. દુનિયાની માતા ખમા કે અને કુળદેવી કે એમાં બહુ ફરક. ભલે પછી ભુવા હોય કે ના હોય એનાથી કોઈ લેવા દેવા નહીં. ડાયરેક્ટ તમે તમારી માતાના ભુવા, જે સેવક, ભુવા એટલે સેવક. તો તમે સેવક નહીં? તમે સેવા કરો તો તમે સેવક કહેવાઓ. આ શું ખોટું? એમાં ધૂણો નહીં તોય ચાલે, માતા ના આવતી હોય તોય ચાલે. માતા જોડે વાત ચમની કરવી ને એ શીખવાડી દીધું મેં. અને હજુ ધીરે ધીરે આવતા જતા રહેજો. આ તમારી માતા અને તમે બેઠા છો, રૂબરૂ વાત કરાવી. વિશ્વાસ હોય એને, વિશ્વાસ હોય એને. વિશ્વાસ ના હોય ને એવું કે મને માતા બતાવી દો તો નહીં, અહીં માતા નહીં, અહીં વ્યક્તિ બેઠો છે. અહીં ચૂંદડી છે ઓઢીને વ્યક્તિ બેઠો ને, આ બધું ખાલી લગાયેલું છતાંય માતા છે. સમજ્યા? માતા છે એનો પુરાવો શું છે? હું માતા આવરી બેઠી છું અને મારા દીકરાઓ જો મારા ખોળે રમવા આવ્યા છે. એટલે આ તમામ બધી વસ્તુ શંકા કાઢ નાખો. બરોબર? તો મારી એક તમને આવો પ્રશ્ન થાય, આવું હું આ પ્રવચન કરતી હોય ને તો કંઈક લોકો વિડીયો જોતા હોય ને તો હું બોલું ને એટલે પાછળ તરત પ્રશ્ન થાય, અને પ્રશ્ન થાય ને પાછળ તરત હું એનો એ જવાબ આપી જ દઉં એનો. તો અત્યારે હું તમને જવાબ આપું છું એ વાતનો. તમને એવો પ્રશ્ન થાય અંદરથી કે મારી ખાલી કુળદેવી અને અમારે જે ઘેર હાલ પૂજાય છે એ માતાઓ, અને તું કદાચ અમને હોમેથી બતાવું કે આ મહાકાળી માં તારી છે, મેરણી માં તારી છે, તો એ તો અમે અપનાવી લઈશું. પણ આટલું કરવાથી શું બધું આવી જશે? તો માતા એવું કઈ ખા આવી જશે. કેમ? કેમ? તમે રામનું નામ જપ કરો. તમે મારા ધામમાં આવીને શું બોલો છો? રામ. શું બોલો છો? આ રામ કોણ છે? અખિલ બ્રહ્માના નાથ, પરબ્રહ્મ પરમાત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ, જેને ભગવાન કહે છે. તમારા બધાનો નહીં, અમારી માતાઓનો, બધા ભગવાનોનો ભગવાન એ મારો રામ છે. તો એવા રામનું નામ લો છો તમે તો પિતૃઓનો, તમારા ઘેર પિતૃદોષ હોય ને, પિતૃદોષ એ રામ રામ બોલવાથી તમારી પિતૃઓની આત્માને તૃપ્તિ થઈ જાય. રામનું નામ લેવાથી, રામનું ભજન કરવાથી તમારા ઘેર, તમારે કદાચ પેઢીમાં પિતૃદોષ હોય, પૂર્વજોનું કોઈ દુઃખ હોય, બધા કહે છે ને તમારા પૂર્વજ થયા છે, પૂર્વજ નડે છે, શિકોતર નડે છે. પૂર્વજ એટલે કોઈ વ્યક્તિ મરી ગયા હોય અને મર્યા પછી એ ભૂત થયા હોય એના પૂર્વજ કે, ખબર છે ને? અને જે
સ્ત્રી હોય એને શું કહે સિકોતર, તો એમનું આવી જશે તો હા હું માતા એવું કહીશ. એમને તે દીવાબત્તી નહીં કરો ને, ખાલી એમના નામથી પૂનદાન કરી રામ ભરોસે કરી દેશો ને, હું માતા એવું કહીશ પૂર્વજોને દીવા ના કરતા તમારા પૂર્વજોને હું રાજી રાખી લઈશ. ધીરે 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 પહેલાય બોલી હતી, અત્યારે બોલું છું. એક દીવામાં જો તમારી બધી માતાઓ અને તમારું આખું ખાતું ના લાવી દો તો લગીનું મેલડી નહીં જપવાની. આજ કઈક કઈક પેઢીઓમાં 10-10 દીવા થાય, 11-11 દીવા થાય, છતાંય કોઈ ફરક નહીં પડતો. તો આ મારા માર્ગ ઉપર હેડજો. આગળ જતા 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 મેલડી, સધી, વહાણવટી, કાળકા, ચામુંડા, હરસિદ્ધિ, શક્તિ, તમે જેને માનતા હશે ને બધી માતાઓ એક ભેગી કરીને તમારી કુળદેવી સ્વરૂપના બનાવી દો. મને કહેજો શું કીધું? બરોબર ને? વિશ્વાસ છે ને મારી વાતનો? મારા આ માર્ગે લઈ જવા. ઘેર હાથ માતાઓ હોય ને તો હાથ માતાના અલગ અલગ ભક્તિ ના થાય, એકની જ થાય. કેમ કે ભક્તિ એટલે પ્રેમ છે, પ્રેમ એક જ થાય, 25 ના થાય. આ શું ખોટું? સાચી પ્રીત એક જ જગ્યાએ થાય. તો તમારી ઘેર બેઠેલી કુળદેવી છે એના શરણમાં તમને પહોંચાડી અને મુખે રોમનું નામ લાવી અને તમારા પૂર્વજોને જો ઉદ્ધાર કરાવી અને તમારા પૂર્વજો જોડથી આશીર્વાદ પરાણે એમના હાલવા જ પડશે. કોઈ તળિયાનું દુઃખ હશે ને, તળિયાનું એના કોઈ દેવ હશે ને, તળિયાના ગોગા મહારાજ હોય, જગ્યાની મેલડી હોય, કોઈ શિકોતર હોય, કોઈ ચૂડેલ હોય કે ભૂત હોય, કોઈ આત્મહત્યા કરીને મરી ગયું હોય, બધું હોય છે. હું ના નહીં કહેતી કે નહીં હોતું, ભૂત પ્રેત બધું હોય છે. પણ તમે રામનું નામ લ્યો છો તો ભગવાનની કૃપાથી એમની આત્માને શાંતિ મળે, તૃપ્તિ થાય અને દેવી દેવતાઓ પર તમારી પર હોમેથી કૃપા કરી જાય. વગર એના દીવો કરે, વગર એના વ્યવહાર આલે અને વગર અગરબત્તી કરે, ખાલી રામનું નામ તો જપીજો. કેમ કે જે ભૂમિકાના દેવ છે એનો એ ભગવાન છે. પિતૃલોક છે, પિતૃલોક બનાવનાર ભગવાન છે. બધાનો બનાવનાર કોણ? ભગવાન. એ વિધિના લેખ લખવા વાળા બ્રહ્માજી, એ બ્રહ્માજીના ભગવાન છે મારા રામ. આ કાળ જે છે, કાળ, કળિયુગનો કાળ, એ કાળો નહીં તે ભગવાન છે. યમરાજ છે, યમરાજ, તો યમરાજ ના ભગવાન છે. એવા અખિલ બ્રહ્માના નાથનું નામ લો છો તમે, સાધારણ નામ હતા. તમારી પેઢીઓમાં જેટલા પૂર્વજો હશે, જેટલા દેવદુખ હશે, એ બધા દેવદુખ ખાલી રામ નામથી જો કદાચ સમાધાન ના કરી આલું તો હું રામ વારી મેલડી નહીં. પણ આ વાત પૂરેપૂરી વિશ્વાસ સાથે પકડવી પડશે. દેવદુખ કોઈ માતા નડતી નહીં, પણ કોઈ કારણોસર તમે કોઈનો ગુનો કર્યો, કોઈનો અપરાધ કર્યો અને એનો જીવ બર્યો હોય, તેના જીવ બર્યો હોય તો એ જે દેવની ભક્તિ કરતો હોય એ દેવ તમને નડવા આવે કે નહીં? આજ તમે મને ખુખાર મેરડીને માનો છો અને તમે સાચા છો, નિર્દોષ છો, છતાંય કે તમને કોઈક દબાઈ અને તમારી કોઈક આબરૂ લઈ જાય, લાફો મારી જાય કે કંઈક બોલી જાય વાંક વગર. હા, વાંક હોય તો બરોબર છે, પણ વાંક વગર તમે ગરીબ જોઈને, ભોળિયા જોઈને, દુર્બળ જાણીને કોઈ ઝાપોટ મારી જાય અને તમે એટલું કહી દો કે હે માં ખુખાર મેરડી, આજ હું ગરીબ છું ને તો દુનિયા મને સતાઈ જાય છે, મને મારી જાય છે, પણ મારી ગરીબની આધાર તું ખુખાર મેરડી છું. જીવ બરન જીવ તમારો, એટલામાં તો હું ખુખાર મેરડી પહોંચી જાઉં એની જોડે. આ શું ખોટું? આ બધા ગુનાઓ થયા છે તમારથી, પણ અત્યાર સુધી જેટલા ગુના થયા ને એ બધાય એક હંગાત માફ કરાવી દઈશ. જાઓ, પણ રામ નામ પકડી લેજો. તમારા નાના નાના દીકરા છે ને, આટલા આટલા જે તોતડું બોલે, રામ રામ બોલે છે તોતડું, એને તોતડી ભાષામાં રામ રામ બોલાવજો, એને રામ રામ લખવાજો, ભણાવો. એકડો બગડો, ABCD, કક્કો, બારાક્ષરી બધું શીખવાડો. ના નહીં, યુગ છે, શિક્ષણનો યુગ છે, ભણાવવું જરૂરી છે અને ભણાવવા જ જોઈએ. પણ
એ ભણતરથી તમારે લૌકિક ઉન્નતિ તો થશે, સંસારની ઘર બર બની જશે, સારી નોકરી મળી જશે, પૈસા સારા કમાતા થઈ જશો, મોટા સાહેબ બની જશો, ક્યાંક જમીન લઈ શકશો. એ બધી ભણતરથી આ લૌકિક ઉન્નતિ, સંસારની તો ઉન્નતિ થશે, પણ તમારું મન જે અશાંત છે, આત્મા દુખી થાય, એની ઉન્નતિ ચોથી કરશો? વિચાર કરો. મનથી દુખી નહીં તમે? દુખી છો ને? કરોડો વાળાને ઊંઘ નહીં આવતા અને ગરીબને ઊંઘ નહીં આવતી. કરોડો વાળો ચિંતા આમ છે, કાલ શું કરીશ, એટલે અત્યારે જે છે એ તો ખાઈએ પેલા કાલની ચિંતા સતાવે છે. પૈસા કમાવામાં ધર્મનું ધોન ના આલ્યું, ભગવાનનું નામ ના લીધું. એ જ દીકરાઓ ભણી ગણી મોટાય બન્યા, સાહેબે બન્યા. સાહેબે બનીને કઈક ભણેલા ગણેલા આજે આડા આવરા નશા કરતા થઈ ગયા. આજે ખોટી વસ્તુ નહીં આ છે. એટલે તમારા દરેક દીકરા દીકરીઓને તો હું એવા આશીર્વાદ આલું છું, ક્યારેય આ વ્યસનના માર્ગે ના ચઢે, એવા મારા આશીર્વાદ સજાવો. આખી જિંદગી બરબાદ થઈ જાય. તો આજે ભગવાનનું નામ સાંભળવા મળતું હોય, ભગવાનની મહિમા સાંભળવા મળતી હોય, તો ભગવાનની વિશેષ કૃપા થઈ છે, કુળદેવીની કૃપા થઈ છે, તારે તમે બારેજા ધામમાં આવો છો. અને હું તો એવી જ આશા રાખું છું કાયમ તમે મારા ધામમાં આવતા જતા રહો. બરોબર? હેલો મિત્રો, સ્વાગત છે તમારા આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં આપણે બારેજા ધામના ખૂંખાર મેળામાંના પ્રવચન વિશે વાત કરશું. તો મિત્રો ખૂંખાર મેળામાંના પ્રવચનમાં જે કોઈ પણ લોકો શ્રદ્ધાળુઓ આવે છે મિત્રો માળીના સાનિધ્યમાં પ્રવચન સાંભળવા માટે, અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ દર્દ હોય મિત્રો એના માટે આવે છે મિત્રો, તેમના કામ કઈ રીતે થાય છે? 100% મિત્રો તમારું કામ થઈ જવાની સંભાવના મિત્રો બારેજા ધામમાં. કારણ કે પછી તો મિત્રો તમે માનતા કરી હોય, બાધા રાખી હોય, ગમે હોય, પરંતુ તમારે જે સંભાવના એ માટે કહું છું મિત્રો કે જે તમારો ભાવ હોય તેની પર નિર્ભર કરે મિત્રો. પરંતુ જો તમે માનતા બાધા ગમે તે રાખ્યું હોય તે તમે એમને સાચી રીતે તમે પાડી હોય મિત્રો, તમે એનું પાલન કર્યું હોય, અથવા તો તમે એવી રીતે તમે એને પૂરી કરી મિત્રો, અને તમે માળીના જે નિયમ હોય મિત્રો એના વચ્ચે રહીને તમે જો જીવતા શીખી ગયા મિત્રો, તો તમારું કામ થવાનું 100% છે. અને માતા તમારા સપના આવીને મિત્રો વાતો કરશે. કારણ કે લાખો શ્રદ્ધાળુઓ છે, એમાં કેટલાક શ્રદ્ધાળુઓનું કહેવું એવું છે કે માળી અમારા સપના આવીને વાતો કરે છે મિત્રો. આમ તો કરોડો કહેવાય શ્રદ્ધાળુઓ, કારણ કે તમે જોતા જશો કે લાખો લોકો તેમનો વિડીયો જોતા હોય છે. તો એ કરોડોની સંખ્યા મિત્રો, તો જ ત્યાં લાખ હોય મિત્રો તો વિડીયો જોઈ શકતા. તો કરોડોમાં માતાનું સાનિધ્યમાં કહેવાનું એવું છે મિત્રો કે તમારું 100% તમારું દુઃખ દૂર થઈ જાય, તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ રહે નહીં. અને જો મિત્રો દુઃખ તમારા જીવનમાં રહે મિત્રો, તો એનું કોઈ પણ પ્રકારની તકલીફ હોય એ તમારા જીવનમાં ક્યારેય ના આવે મિત્રો. કોઈ પણ પ્રકારનું દુઃખ આવે મિત્રો, તો એના માટે તમારે શું કરવું જોઈએ? માતા એવું કહે છે કે કોઈ પણ પ્રકારનું દુઃખ આવે તો તમારે બારેજા ધામ જવું પડે અને માળીના સાનિધ્યમાં જઈને તમારે પ્રાર્થના કરવી પડે મિત્રો. તો માતા એવું કહે છે કે તમે તમારી કુળદેવીને આગળ રાખો, તમારા જીવનમાં કોઈ પણ પ્રકારના દુઃખ ક્યારેય નહીં આવે. તો કુળદેવીને કઈ રીતે આગળ રાખો મિત્રો? તો એમ નહીં કે તમે કુળદેવીનો ફોટો કે રાખ્યો હોય કે એવું નહીં મિત્રો, પરંતુ તમારે તેમાં સમયસર દીવાબત્તી કરવી પડે, બધું છોડવું પડે. તો આ બધું કરવાથી મિત્રો તમારું કામ 100% થાય અને માતા છે તે તમારા પર રીઝી જાય મિત્રો, અને તમારે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય છે તે દૂર કરી દે. તો માતા એવું કહે છે કે કેવા નડતર હોય મિત્રો કે જે તમને નડતા હોય છે, કઈ બાબતો ખાસ છે મિત્રો નડતર માટે. તો મિત્રો તમારા જીવનમાં જો લક્ષ્મી ટકતી ન હોય, અથવા તો તમારા જીવનમાં રોજે રોજ કુટુંબમાં કજિયા થતા હોય મિત્રો, ભાઈ સામું લડતર હોય મિત્રો, બાપા સામું તમારે ઝઘડો થતો હોય મિત્રો, અથવા તો દીકરો હોય તો તમારું કયું ના માનતો હોય, તો મિત્રો આવી બધી તકલીફ હોય મિત્રો તે નડતરનું કારણ બને છે. તો શેનું નડતર મિત્રો? નડતરમાં ઘણા બધા પ્રકાર આવે છે મિત્રો, કે તમે એમાં જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એને તમે નડતર ન કહી શકો, પરંતુ જો તમને એવું લાગતું હોય કે આ વસ્તુ છે તે અમને નડે છે, તમે અથવા તો કોઈ સાપ મારી નાખ્યો હોય, નાગ માર્યો હોય મિત્રો, તો એ પણ તમને નડતો હોય છે. તો એના માટે શું કરવું શું નહીં મિત્રો? તો એના માટે તમારે જે માતા કીધેલું છે એ પ્રમાણે તમારે તેમને નિવેદ દેવા પડે. એવી રીતે તમે નિવેદ આપો મિત્રો, તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ 100% હોય છે. તો મિત્રો આ બધી વસ્તુનું તમે ખાસ પાલન કરજો. વિડીયોમાં પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું ખાર મેળવવા લગતા દરેક પ્રકારના વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.
જો તમે બહાર જતા જોવા માંગતા હોય મિત્રો તો તે ક્યાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકામાં આવેલું છે. અને માળીનું સાનિધ્ય છે મિત્રો, તે ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં પ્રવચન સાંભળવા માટે તમે આવતા હોય મિત્રો તો તમારે માળીના સાનિધ્યમાં જવું પડે. અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ માળીનું પ્રવચન સાંભળતા હોય તો એ રીતે તમારે પણ માળીના સાનિધ્યમાં પ્રવચન સાંભળવું પડે. અથવા તો તમારે પણ માળીના સાનિધ્યમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય મિત્રો તો એ દૂર કરવા માટે તમારે પણ એવી પ્રાર્થના કરવી પડે, તમારે કુળદેવીને આગળ રાખીને. તો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂંખાર મેળીના પ્રકારના વિડીયો માટે જય ખૂંખાર મેળીમાં, જય હો બારેજા ધામ.